હાલ દાળ ભાત ખાનારા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। વાસી ચોખામાં એક ખતરનાક બેક્ટેરિયા હોય છે અને તે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે। આ બેક્ટેરિયા વાસી ચોખામાં ઝડપથી વધે છે અને ડોક્ટરે જણાવ્યું છે કે ચોખા રાંધ્યા પછી કેટલા સમય સુધી તે ખાવા જોઈએ અને ભારતમાં જે ચોખા સૌથી વધુ ખાવામાં આવતો ખોરાક છે અને લગભગ બધા જ ઘરોમાં રાંધવામાં આવે છે। ભાત ખાવાથી શરીર માટે ઘણા ફાયદા છે, પરંતુ ક્યારેક ભાત સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે। જ્યારે તમે વાસી ચોખા ખાઓ છો ત્યારે આવું થાય છે। ઘણા લોકો એવા છે જે વાસી ચોખા ખાય છે। વાસી ચોખાનો અર્થ એ નથી કે ભાત એક દિવસ જૂનો હોવો જોઈએ। 1 કલાક પહેલા રાંધેલા ભાતને ફ્રીજમાં રાખવાથી પણ વાસી થઈ શકે છે। ભારતના પ્રખ્યાત પોષણ કોચ રાયન ફર્નાન્ડોએ એક જણાવ્યું છે કે વાસી ચોખામાં તમારા પેટને એટલું નુકસાન પહોંચાડી શકે છે જેટલું તમે કલ્પના પણ ન કરી શકો। તેનું કારણ બેસિલિસ સેરિયસ બેક્ટેરિયા છે અને જે ગરમીથી પણ મરી શકતો નથી। કોચે જણાવ્યું છે કે આ ખતરનાક બેક્ટેરિયા કાચા ચોખામાં જોવા મળે છે। આ બેક્ટેરિયા ગરમીથી પ્રભાવિત થતો નથી, એટલે કે ભાત રાંધ્યા પછી પણ તે ખતમ થતો નથી। તે ખતરનાક પણ છે કારણ કે તે યોગ્ય સમયની રાહ જુએ છે અને તેના વિકાસ માટે યોગ્ય સમય એ છે કે જ્યારે તમે ચોખા રાંધો છો અને તેને રાખો છો, એટલે કે જ્યારે તે વાસી થઈ જાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।